ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કરણ પ્રજાપતિ. અને આજે હું છું ભડાખા ગામમાં, લુણાવાડાની બાજુમાં. અને અમારી સાથે છે અમરીશ પુરી. પોતે આપણા પ્રોડક્ટ વેસ્ટેજની, ઓર્ગેનિક ખેતીની પ્રોડક્ટ વેસ્ટેજની વાપરે છે ઘણા સમયથી. તો એમને લાસ્ટ ટાઈમ પણ ચણા કર્યા હતા અને એમને કેવું રિઝલ્ટ મળ્યું હતું એ પોતે વાત કરશે. અને હાલ પણ એમને પૂરા જે પણ એમના વીઘા છે, દરેક વીઘાની અંદર એમને ચણાનો ઉપયોગ કર્યો છે. બરોબર, તમને શું રિઝલ્ટ મળ્યું? બીજાના ચણા કરતાં આપણા ચણામાં કેવો ફરક છે? બીજાના ચણા કરતાં વ્યવસ્થિત મળેલું મને રિઝલ્ટ. હા, અને જે તમે દવાઓ વાપરેલી એ મેં વ્યવસ્થિત વાપરેલી અને આ વખત બી વાપરવાનો. બરોબર. અને જે તમે તમે યુમિક પછી 82 છે પેલી, હા, એ બે દવા બે છંટકાવ કરેલો મેં. બરોબર. આ વખતે બી કર્યો છે. હા, આ સમય બહુ ટાઈમ નહીં થયો. હા. ગઈકાલે જ છોટી. બરોબર. હવે રિઝલ્ટ મળશે મને. હવે રિઝલ્ટ ગઈ વખત બી સારું મળેલું. ઓકે. અને ભેજનું તમે જે કહેતા હતા, ભેજ ફૂટી જાય હા, એ હિસાબે જો આ દવા મારીએ તો આપણને ચણામાં વ્યવસ્થિત મળે. ભેજનો પ્રોબ્લેમ થતો નથી આપણી પ્રોડક્ટથી ખાસ. બરોબર, ભેજની સમસ્યા બહુ રહે છે, સુકારો બહુ આવી જાય છે, અમુક ચણા સુકાઈ જાય છે ઊભા ને ઊભા. તો આપણો પ્રોટેક્ટ ને 82નો તમે સ્પ્રે કરી શકો છો. બરોબર. તો આ રીતે ઓર્ગેનિક ખેતીની પ્રોડક્ટથી બહુ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. તમે પણ યુઝ કરી શકો છો. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ. ચલો.